નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। મધ્ય ઝોન સ્ટેટ વિભાગમાં ગેરકાયદેસર બાંધકામો અંગે મ્યુનિસિપલ કમિશનરની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ, છતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં। અમદાવાદ શહેરમાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામો મામલે મ્યુનિસિપલ કમિશનરે ગાઈડલાઈન બહાર પાડેલ છે કે જેમાં ગેરકાયદે બાંધકામ કરનારને નોટિસ આપવા છતાં જો બાંધકામ ચાલુ જ રહે તો તાત્કાલિક તોડી પાડવા અધિકારીઓને કડક સૂચના આપી છે। તેમ છતાં મધ્ય ઝોન એસ્ટેટ વિભાગમાં કુકરવાડા બેંકની પાસે હઠીપુરા માધુપુરા સાઈબાગ વોર્ડ ખાતે, ઉન્નતિ બિલ્ડર્સ દુકાનની બાજુમાં કડિયાનાકા દરિયાપુર વોર્ડ ખાતે, સજ્જન જમાદારના મોહલ્લામાં દરિયાપુર વોર્ડ ખાતે, વિશ્વ ભારતી સ્કૂલ પાસે મિલ કમ્પાઉન્ડ રાયખંડ જમાલપુર વોર્ડ ખાતે, ટીમ્બાપોળ પાંચપટ્ટી દરિયાપુર વોર્ડ ખાતે, અલ અહદ એકની બાજુમાં સાપુર હોજ સાપુર ખાતે, મહેસાણીયાવાસ રંગીલા પોલીસ ચોકી પાસે સાપુર દરિયાપુર વોર્ડ ખાતે, સાપુર હોજ રાયખંડ જમાલપુર વોર્ડ ખાતે, ડીએન તબલા સ્ટોર્સની બાજુમાં બેંક ઓફ બરોડા સામે ડબગરવા રોડ દરિયાપુર વોર્ડ ખાતે, વધોપોળની બાજુમાં રંગાટી બજાર ખાડિયા 2 વોર્ડ ખાતે, લુહારની પોળ માણેક ચોક ખાડિયા 1 વોર્ડ ખાતે, દેડીની પોળ રંગાટી બજાર ખાડિયા 1 વોર્ડ ખાતે ગેરકાયદેસર બાંધકામો અને શરતોનો ભંગ કરી મસમોટી ઇમારતો શરૂ થઈ પરિપૂર્ણ કરી વપરાશ ચાલુ થઈ જવા અંગેના અહેવાલો તેમજ લેખિત ફરિયાદો કરવા છતાં કાયદાનો અમલ જવાબદાર વોર્ડ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ટીડીઓ અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કરતાનો હોવાનું ફોટોગ્રાફી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હોય તેમ છતાં બાંધકામ થાય તો ગુનો દાખલ કરવા પણ સૂચના અપાઈ છે। તેમ છતાં ઝોનના જવાબદાર કર્મચારી અધિકારીઓ કાયદાનો અને ગાઈડલાઈનનો અમલ ના કરે તો આમાં ભ્રષ્ટાચાર નથી થયો તેવું કેવી રીતે માની શકાય? જન સમૃદ્ધિ ન્યૂઝના તંત્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યાકુમાર ભટ્ટની રૂબરૂ મુલાકાત લઈ ગેરકાયદેસર બાંધકામોને રિપેરિંગના ઓથા હેઠળ ઇમારતો જમીન દોસ્ત કરી રજા ચિઠ્ઠીમાં જણાવેલ શરતોનો ભંગ કરતી ઇમારતો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા બાબતે રજૂઆત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે હું જોવડાવી લઉં છું તેવું જણાવેલ। કહેવાય છે કે મધ્ય ઝોનમાં ગેરકાયદેસર બાંધકામોનું જે કોન્ક્રીટ રૂપી જંગલ ઊભું થયેલ છે તે મધ્ય ઝોનમાં વર્ષોથી ફરજ બજાવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યાકુમાર ભટ્ટની ફરજ પ્રત્યેની બેદરકારીને કારણે જ આ ગેરકાયદેસર જંગલ ઊભું થયેલ હોવાની ચર્ચા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે। ત્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે શા માટે કાયદાનો અમલ કરેલ નથી તેની વિજિલન્સ તપાસ હાથ ધરાવે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે।